नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। વિશ્વ હિન્દુ પરિષદ સાબરકાંઠા વિભાગનો સંત સંમેલન હિંમતનગર ઉમિયા સમાજવાડી ખાતે યોજાયો। આ પાવન કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના ધર્મગુરુઓ, સંતો, મહંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી, જેમાંથી પરમ પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપા પાવનધામથી પણ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોની પણ વિશેષ ઉપસ્થિતિમાં સુંદર કાર્યક્રમ યોજાયો। કહેવાય છે કે સાધુના દર્શન માત્રથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, કારણ કે તેઓ તીર્થો સમાન પવિત્ર છે। તીર્થયાત્રાનું ફળ તો સમયાધીન હોય છે, પણ સંતોના સત્સંગનું પરિણામ તુરંત પ્રાપ્ત થાય છે। ત્રણેય લોકોમાં જ્ઞાન આપવાવાળા ગુરુજનો માટે કોઈ ઉપમા મળતી નથી। જો સંતોને પારસમણી સમાન માનવામાં આવે તો પણ યોગ્ય નથી, કારણ કે પારસમણી તો માત્ર પાષાણને સુવર્ણ બનાવે છે, પણ સ્વયંની જેમ બનાવી શકતું નથી। જ્યારે સદગુરુ તો પોતાના ચરણોમાં આશ્રય મેળવવાવાળા શિષ્યને પોતાના સમાન બનાવે છે। માટે ગુરુજનો માટે કોઈ ઉપમા નથી, ગુરુજનો તો અલૌકિક છે। આપ સૌ પ્રાતસ્મરણીય, પરમ વંદનીય સંતોના માર્ગદર્શન મુજબ ચાલતી આપણી વિશ્વ હિન્દુ પરિષદ સાબરકાંઠા વિભાગ દ્વારા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ સંત સંમેલનમાં કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સંતશ્રી ઉપસ્થિત રહી માર્ગદર્શન કર્યું, તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ક્ષત્રિય અધિકારી ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર સચિનભાઈ પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ, હિંમતનગર।